કંઈક ઘટે છે ને, એ ઘટે એ તમારી પાસે ને જે વસ્તુ પડી છે એમાં ઘટે છે. જે લઈ આવ્યા છો આ લોહીમાં, નસે નસમાં રમે છે, એમાં કંઈક ઘટે છે. હજી ગંદી ગાળો કોક બોલે તો બેન દીકરીઓ એ બાજુ હાલતી જ નથી. ખબર પડી ગઈ ને કે આની નસમાં આવું કંઈક છે, એને આવું ગમતું નથી. કોઈ નિર્લજ લાજ વિનાના લુગડા પહેરે તો ઘણાને નથી ગમતું, ભલે એને કંઈ કહેતા ન હોય પણ એને ગમતું નથી. એના લોહીમાં એવું છે કે આ ખોટું છે, આજ મારી દીકરીઓને બગાડશે, આ મારી શહેરીને બગાડશે, મારા મોહલ્લાને, મારી લતા, મારી સોસાયટીને. એને ન ગમે પણ કહી ન શકે. ન ગમવાનું કારણ એની નસમાં, એના લોહીમાં, એના સંસ્કારમાં, ઉત્તરોત્તર એની પેઢીઓમાં જે આવતું હતું એની અંદર પડ્યું છે, એટલે નથી ગમતું. પછી સમય ને સંજોગને વફાદાર તો મનુષ્ય માત્ર થવું જ પડે. સમય અને સંજોગને અનુસરવું જ પડે. વફાદાર નહીં, અનુસરવું પડે સમય ને સંજોગને. સમય એક દી એવો ઊભો થયો તો રામને પોતાના પત્ની માટે રડવું પડ્યું. પત્ની માટે રડે, શરીર માટે રડે ના, એના પ્રેમ માટે રડે છે. સીતે, રામ, આના શ્વાસમાં રામ છે, આના શ્વાસમાં સીતા. આવો સંસાર પેલો તૈયાર થયો અને એ પ્રમાણે એના ગુરુ લોકો એનાથી ચડિયાતો સંસાર ભોગવતા હતા. વશિષ્ઠ બાપ અને અરુંધતી માતા કહેવાય છે, જે રામના, સીતાને રામના ગુરુ બને તો એનો સંસાર કેવો હોય છે. એની સામે પાછો રાવણનો સંસાર બતાવ્યો, એની સામે રાક્ષસોનો સંસાર બતાવ્યો. એમાં ગમે શીખ્યું તમને? આજે અવિરત સુખ આપે, એવો આનંદ આપે કે જે આનંદ કોઈને ક્યાંય નડતર રૂપ ન થાય, આવરણ રૂપ ન થાય, એવો આનંદ આપે. વસુદેવજી યમુનાના કિનારે, યમુનાના જલમાં કઈ રીતે પગ ભરીને જાવું, કઈ રીતે એવો વિચાર કરે છે, પણ એને ખબર નથી કે મારી ઉપર કોણ પોઢ્યું છે, આ કરંડિયામાં કોણ સૂતું છે. એને આમ કરીને વસુદેવે એ ટોપલામાં હાથ નાખ્યો અને ધીમેથી કૃષ્ણ બાળ સ્વરૂપનો પગ પકડ્યો. પગ પકડ્યો અને પગ પોતાનો યમુનાજીમાં મૂક્યો અને એની જ ઘડીએ એવું એક કરંટ, એક મેગ્નેટિક 3 ફેઝ પાવરનો ખુલ્લો છેડો હાથમાં આવી જાય ને જે અસર થાય એવી અસર જમનાજીને થઈ. કહો ભગવાન પોતે પધાર્યા બાલ મુકુદ બની. અરે યમુનાજી તો એટલા બધા, જેમ પૃથ્વી માતા એને એવો અનુભવ થયો, એવો જલને અનુભવ થયો. ભગવાન પધાર્યા એનો અનુભવ જળને થયો. યમુનાજીના જલ તરત સ્થિર થઈ ગયા. એક બાજુ થાતા થાતા વસુદેવજીને સામે કિનારે પહોંચાડી દીધા. એ પહેલા યમુનાજી એક પ્રયોગ કર્યો કે હું માનું છું એ છે કે કોઈ બીજા છે, હું કોઈના પ્રભાવમાં તો નથી આવી ગઈ. એટલે યમુનાજીએ જરાક પાણીનો પ્રવાહ વળી પાછો બતાવ્યો અને એની ઘડીએ ભગવાનનો પગ પકડ્યો તો વસુદેવજીએ એ પગ ભગવાને મુકાવ્યો અને યમુનાજીને પોતાના જમણા પગના અંગૂઠાનો પ્રકાશ આપ્યો. એમ કરીને પ્રવાસ સામે કિનારે પહોંચી ગયો. નંદ બાવાના નંદાલયમાં યશોદાજીની કુખમાં સૂતેલી યોગમય હળવેથી બાજુમાં મૂકી. બાલ મુકુદને ત્યાં પોઢાડ્યા છે. વસુદેવજીએ પ્રણામ કર્યા છે. પ્રભુ હવે વિલંબ ન કરશો, ભગવાન હવે મોડું ન કરશો, હવે વિલંબ ન કરશો, જેમ બને એમ જલ્દી કરજો પ્રભુ. આંખોની પ્રાર્થના ભગવાનની આંખોએ સાંભળી છે. યોગ માયાને ઉઠાવી કરંડિયામાં મૂકી વસુદેવજી ઝડપથી વળી પાછા મથુરાની જેલમાં પધાર્યા છે. અને અહીં જેવા વસુદેવજી જેલમાં આવ્યા, યોગ માયા જેલમાં આવ્યાની સાથે વળી પાછો જેલનો જે જૂનો હતો એ ખડબડાટ શરૂ થયો. બધા સૈનિકો, કેદીઓ, જે કાંઈ બધું જેમ પહેલાં હાલતું હતું એ રીતે પાછું શરૂ થઈ ગયું. અને કંસ પણ આકુળ વ્યાકુળ થયેલો બૂમ બરાડા કરતો, એ પણ પોતાના કાળને ગોતવા માટે
કાળનો વિધ્વંસ કરવા માટે કષ્ટ પણ આવે છે. ટૂંકમાં આ ચરિત્ર તમે ઘણી વખત સાંભળ્યું હશે, પરંતુ હું એ કહેવા જાઉં છું કે મોહ શું છે અને પ્રેમ શું છે. સત્યમાંથી પ્રગટેલી આ સત્યની ભાષા, સત્યમાંથી જ પ્રેમ પ્રગટે છે. શરીરમાંથી તો મોહ ઊભો થાય છે, અહંકારમાંથી મારાપણું ઊભું થાય છે. સ્વયં સત્યમાંથી જ પ્રેમ પ્રગટે છે. સત્ય એમાંથી પ્રગટેલો પ્રેમ એ કોઈ દિવસ કોઈનું નુકસાન કરતો નથી. આજે તટસ્થ છે. જેટલો આપો એટલો જ મળે છે, એટલો જ મળે. એક મોટું આમ ગોળાકારનું ગુંબજવાળું મકાન હોય, એમાં ઊભા ઊભા તમે બૂમ પાડો, તું કોણ છો? એટલે એ તમને કે તું કોણ છો? તમે કહો મને ઓળખે છે, તો એ એમ કે છે તું મને ઓળખે છે. તમે એમ કહો કે હું તને મારીશ, તો એ તમને કે હું તને મારીશ. જેમ તમે બોલો એમ સામે બોલે, પ્રત્યાઘાત જેમ બોલો એમ. એવી રીતે પ્રેમ એવો છે કે જેટલો આપો ને એટલો જ મળે, એટલો જ મળે. તટસ્થ વાત કરું છું, જેટલો આપો એટલો મળે. એક કૂતરાને તમે એઠો જૂઠો રોટલો નાખો તો એ ખાઈ લે, અને તમે એના માથા ઉપર હાથ જામ ઘુમાવો તો એ બિચારું પૂંછડી પટાવીને તમારા પગને ચાટવા માંડે. પશુઓને જો આ પ્રેમ આટલી અસર કરતો હોય તો આપણે તો પરમાત્મા સાથે સમજણપૂર્વક ઈશ્વરની લીલા જોવા આવ્યા છીએ. અહીંયા આટો દેવા આવ્યા છીએ, અહીં આટો ખાવા નથી આવ્યા. તમે તો લાગી પડ્યા છો. જે સિઝન આવે એ સિઝનમાં ધોબાકા જડે. હમણાં સિઝન ઓલી હાલે છે પોંકની, તો એમાં ઉતરી પડો. વળી થોડા ટાઈમ પહેલાં ઘારીવાળું હતું તો એમાં જેમ હોય. ઢોકરા તો બારે માસ, કચ્છની જેમ કચોડો બારે માસ, એમ ખ મ અણ બારે મહિના. અરે મોટી બેન, આખો દી કેટલી મજૂરી કરે, એવી રીતે એનું મગજ કામ કરતું હોય. આખો દી એક ને એક આસન ઉપર બેઠા બેઠા કામ કરતા હોય. એ આટલી કમાણી કરીને આવે તો સવારે ચા ને ભાખરું આપી દો, એ ઢોરની જેમ ચા ને ભાખરા થોડા ખવાતા છે. સરસ મજાની એને સારી મજાની જસોદામાં ઢેબરા બનાવી દેતા હતા, એવા ઢેબરા બનાવી દો મોટી બેન. પછી તમે એ લોકો જાય પછી ટીવી પાસે બેઠવું હોય તો બેઠા રહેજો, પણ ઢેબરા બનાવે ટીવી પાસે બેસતા નથી. અને ટીવી પાસે બે એ કોઈ દી કોઈ માળી. ધીરે 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 તમને અમારું અજાણ્યું અજાણ્યું લાગતું હશે, એટલે એવું સરખું કરીને સમજજો. પણ એને સવારે અરે દેશમાંથી હમણાં તો ફેરફાર થઈ ગયો, નકર પહેલા દેશમાંથી 3-4 કિલો ઘી હોય બહેણીમાં, અને 3-4 કિલો ઘી લઈને નીકળે બસ સ્ટેન્ડ. કેટલાય નહીં બધાને ખબર પડી જાય, સુરત જતા હશો, સુરત જતા હશો ખબર પડી જાય. એટલે આમે ખબર પડી જાય કે આમે થઈ રહ્યું લાગે, ઓક્સિજન થઈ રહ્યું લાગે, એટલે બહેણી ઉપાડીને સુરત ઉપડ્યા છે. અને અહીંયા સુરત આવે 3 કિલો ઘીના અહીંથી કેટલા પાસા લઈ જાય ઠાકર જાણે. પણ એ ઘી એટલું બધું ત્યાંથી આવે અને અહીંથી પાછું જાય. પણ એ ઘીનો સદુપયોગ હું એમ કહું, જશોદામાં ઢેબરા કરીને દહીંથરા ઘી તણા, એ ઢેબરા કોણ ખાશે ને કઢીયેલા દૂધ કોણ પીશે? એવું તો રાખવું જોઈએ ને બાપા. આ 24 કલાકમાં 2 વખત આ શરીરમાં તમે સંતોષથી પેટ ભરો. સવારનો નાસ્તો તો ઓલા ભવનો હોય, સાંજે જાઓ તો વચલો ગાળો તમારે, તો રસ્તામાં કાંઈક કાંઈક તમે. આ લોકો એવા છે પાછા, ઘરે તો ખાઈએ નહીં એવા છે. આ બધું તૈયાર હોય ને આપણે કઈ જમીન જાઓ ને તો કે ભૂખ નથી, અને ઓલા એઠવાડા એ બધા લાઈનમાં ઊભા ઊભા ખાતા હોય. હાવ પ્યોરે પ્યોર એઠવાડા, એને તો આપણે મામા માસીના નથી ને, એ ચોખ્ખું કરીને આપે એવું તો કાંઈ છે નહીં. હાલો આપણે એ વાતની જાતિ કરો, પણ મોહ ન કરો એવી વાત ઉપર આપણે હાલ્યા હતા. તો મોહ છે શેનો? મોહ શરીરનો છે.
શરીરનો મોહ છે. એ શરીરમાં મોહ થવાનું કારણ એને ઇન્દ્રિયો હારે વ્યવહાર કરવા છે. ઇન્દ્રિયો સાથે આખું ફરતી 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 રૂપને ગોતે, રૂપને ગોતે, રૂપનો શિકાર કરવો આંખને. અરે એ આંખ નિયંત્રણ વગરની છે ને, નુગરી છે એટલે રૂપને ગોતે છે. એ આંખ જો માથે સદગુરુ હોય તો સ્વરૂપને ગોતે ને, રૂપને શું ધૂળ ગોતીને કરવાનું. આ રૂપ તો બદલી ગયું. એક નાનકડા હતા ત્યારે કેવા હતા, અરે વિદ્યાર્થી હતા ત્યારે કેવા રૂપાળા હતા. આમ તમે યુવા અવસ્થામાં આવ્યા ત્યારે કેવા રૂપાળા, અને વળી પાસે ખાંડું લઈને ઘોડે ચડ્યા ત્યાંથી બાકી નંબરે કાંઈ નહોતું એટલું રૂપ પાછું કરી દીધું. અહીંયા ગ્લોપ રાખી અને બીજા ન દેખે એને ગ્લોપ પાછું અહીંયા પાવર રાખી અને દેખાડકાનું મોઢું આવું છે. એટલે રૂપનો શિકાર કરવા માટે આંખો અધીરી છે. કારણ કે એ આંખોને એને ખબર નથી કે મારી અંદર તેજ કેવું છે. આંખને પોતાને ખબર નથી કે મારી આંખમાં નૂરી ક્યાં બેઠો છે. નૂરી ક્યાં બેઠો છે. આંખને તો જોવાનું કામ છે, પણ કોણ છે એ પરખવા વાળો કોણ છે. આવી રીતે શરીરનો મોહ એટલા માટે કે શરીરની બધી ઇન્દ્રિયોથી એને તરત જ સુખ જોઈએ છે, અને ઇન્દ્રિયો તરત જ સુખ આપે. તમે ખાઈ લો સારું સારું એટલે આમ સુખ, આમ ફ્રેશ થઈ જાઓ, રાજી રાજી, મજા મજા થઈ જાય, પછી પાછી ભૂખ લાગે, એ વાત જુદી. પણ એને તરત જ જોઈએ છે સુખ, અને ઇન્દ્રિયો તરત જ સુખ આપે છે. આત્માનું સુખ ઇન્દ્રિયોના સુખથી દૂર છે. આમ નજીક છે પણ એનાથી દૂર છે. એ આત્માના સુખને શ્વાસની વૈચારિક ગતિમાં સુખ મળે છે. આત્માનું સુખ વિચારો દ્વારા, વિચારોમાં શુદ્ધ અને પવિત્ર વિચારો દ્વારા, પવિત્ર વિચારો દ્વારા ખાલી વિચારીને નહીં પણ એ પ્રમાણે આચરણ કરો એટલે એ આત્માના સુખમાં લઈ જાય છે. આત્માના સુખ, આત્માનું સુખ અખંડ રહે છે, અવિચળ રહે છે. અવિચળ ઇન્દ્રિયોનું સુખ એટલી એનું મોહ કર્યા કરે છે. કોણ? ઇન્દ્રિયોનું સ્વામી ઇન્દ્ર. કોણ? મન. મન આંખોની હારે રહે છે. પાછળ મન છે ને બહાર આંખું છે. મન એમાં લલચાયા કરે છે. આટલો આ વિષય આપણે એ અજ્ઞાનનો વિષય એને બહુ ખોલવો નથી. અજ્ઞાનનો વિષય છે. અજ્ઞાન જો તમને આટલો આનંદ કરાવે તો જ્ઞાન કેવડો આનંદ કરાવતો છે. વિચાર તો કરો. તમે સૂઈ જાઓ એટલે બધું ભૂલી જાઓ. અરે ભૂલી જવામાં આટલો તમને આનંદ આવે તો કેટલું બધું હજી તમારી પાસે યાદે નથી કે તમારી પાંચમી પેઢીના તમારા પરદાદા શું કરતા હતા. તમારી પાંચમી પેઢીના તમારા જગદંબા જેવા જોગમાયા એ શું કરતા હતા, એનો પ્રભાવ કેવો હતો, એની આયુષ્ય કેવી હતી, એના વિચાર કેવા હતા, એની અંદર પ્રસન્નતા કેવી હતી. એ તો જુઓ, આપણી પોતાની પૂર્વજોની પેઢીઓમાં આવા મહાન મહાન બધા અહીંયા બેઠા છો ને, બધાની પેઢીઓમાં એવા પુરુષો થઈ ગયા છે, એવી માં થઈ ગઈ છે. ભલે ને તમે અત્યારે એમ માનો કે અમે ગરીબ છીએ, અમે આમ છીએ, તમે એ બધું તમારો બચાવ ખોટો છે. ગરીબ કોઈ છે જ નહીં, અભણ કોઈ છે જ નહીં. સંસારી તમે અમે સંસારી, હું અરે સંસારી એમ કરી છૂટી જાઉં. સંસારી, હા વાહ સંસારી, પપ્પા એ પપ્પા વાહ સંસારી એમ કરી છૂટી જાઉં. એમ કે મારામાં વિદ્યા દોષ છે, હું આ વાતને સમજી ન શીખ્યો અને ગફલતમાં મારું જીવન જીવાઈ ગયું. હવે વસ્તુ સાચી સમજાણી પણ મારા ઉપયોગમાં ના આવે, શું કરું. બધી સગવડ થઈ કે ડાક્ટરે ના પાડી કે હવે તો પ્રવાહી લેજો, બાકી અંદર કાંઈ પાચન થાય એવું નથી. મોહ, પિતાજી મારો મોહ ન કરશો. આહા, ધન્ય પ્રભુ, ધન્ય તમારી અદ્ભુત લીલા. અહીં વળી પાછા કંસે પોતાનો જે કંઈ હતો એ બધો સ્વભાવ પ્રગટ કરી અને એ બચાવ કર્યો. પોતાનો બચાવ અંદરથી ગભરાય છે ને બહારથી આમ પોતાનો રોફ બતાવે છે. રોફ બતાવે છે. યોગ માયા લઈને એને દીકરી છે એને મારી નાખવી છે, પણ જ્યાં એને હાથમાં લઈને અધર ઉચકી તો યોગ માયા
એના હાથમાંથી વીજળીનો ઝબકારો થાય આવી રીતે નીકળી ગયા છે. આવી કહાની છે. યોગમાયા મનુષ્યની જેમ બોલ્યા છે, હે કંસ, તારો કાળ તો ગોકુળમાં પહોંચી ગયો છે. કંસ, હે કંસ, તારો કાળ ગોકુળમાં પહોંચી ગયો છે. કંસ, તારો કાળ કાળ અટ્ટહાસ્ય કરે છે. કંસ અટ્ટહાસ્ય કરે છે, પોતાની મૂર્ખાઈનું પ્રદર્શન કરે છે. એના નીચેના જે માણસો એની પર પોતાનો પ્રભાવ સાચવી રાખવા, હા મારો કાળ નથી, મારો કાળ નથી. આકાશવાણી જૂઠી પાડે એટલી તો મારામાં શક્તિ છે. એવી રીતે કંસે કંસનું મન મનાવ્યું. અહીંયા ગોકુળમાં પધારેલા ભગવાન બાંકે બિહારી, ભગવાન બાલ મુકુંદ, યશોદા માને યોગ માયા લાગી છે, નિંદ્રા લાગી ગઈ છે અને એ ભગવાન બાજુમાં સૂતા છે. માને જગાડવા માટે હવે ભગવાન યશોદાજીને જગાડવા પ્રયાસ કરે છે. નંદ મહારાજ ગોકુળના ગૌ ક્ષેત્રમાં ગાયો પાસે છે અને નંદના એક બેન સુનંદા છે. એ સુનંદા જોતા જોતા એ બાજુ ગયા કે જશોદા હજી કેમ નથી જાગ્યા. અને એ જેવું જઈને એણે જોયું તો જશોદાજીની કુખમાં એક સુંદર મજાનો લાલો, સુંદર મજાનું બાલમુકુંદ સ્વરૂપ રમી રહ્યું છે. માને જગાડવા કોશિશ કરે છે. જોઈને સુનંદાજી તો દોડ્યા છે ગૌશાળામાં. જઈને એણે એટલું બધું શોરબકોર કર્યો છે ગૌશાળામાં. અરે વાહ! નંદ ઘેરા નંદ ભયો, ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. 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 ઓ નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. એ ગોકુળ મેં આનંદ ભયો, જય કનૈયા લાલ કી. ગોકુળ મેં આનંદ ભયો, જય કનૈયા લાલ કી. ગોકુળ મેં આનંદ ભયો. કનૈયા લાલ કી. નંદ ઘેરા આનંદ ભયો. ગોકુલ મેં ઇન્દ્રિયોના ઘરમાં એક આનંદ આવ્યો, કારણ કે એને પ્રેમ મળ્યો. વાસનામાંથી ઇન્દ્રિયો બિચાર્યું છૂટ્યું ને પ્રેમના ઘરમાં આવ્યું. અઢળક પ્રેમ, આ બધી ઇન્દ્રિયો અઢળક પ્રેમ કરવા માંડી. ભક્ત બને ત્યારે આંખમાં આંસુ હાલ્યા જાય અને ભગવાનને કાલાવાલા કરે છે. પ્રેમ સ્વરૂપને પામ્યા પછી એની આંખોની આખી સ્થિતિ બદલાઈ ગઈ. આંખમાં વિકાર હતો. અભાગ્યો કોક જોતો હોય તો બેન દીકરી ઓળખી જાય તો તમાજો એક મારતી નથી, સમજના ખાનદાન મા બાપની દીકરી છે એકદમ. અને હવે એવું કરવાનું છે. આ દીકરીઓ જો ભણે છે, એ ભણે છે, જો આ છોકરાઓની હારવાર ભણે, છોકરા લુગડા પહેરે એવા લુગડા પહેરે. એ હવે એક એકને જો એની બુદ્ધિની બહાર જો પગલાં ભર્યા તો આ દીકરીઓ આ ઢાંઢાવને નો મારે તો મને કહેજો. મારશે, ખરેખર મારશે. એ તો જે તમે એના મા બાપ છો ને, તમારી મર્યાદામાં એ પગલું નથી ભરતી. બાકી દીકરીઓ દીકરા બે સમાન થઈને આ નવા જમાનામાં જીવવાના છે. મોટી બેન, એ ભાઈ કોઈ પાવર હોય તો ઉતારી નાખજો. નવા જમાનામાં એ ભેગા એવી રીતે જીવવાના છે કે કોઈને ઈશારો નહીં આવે કે આ દીકરી છે કે આ દીકરો છે. એવી રીતે જીવવાના. ખરા કેવડા કેવડા મોટા હોદ્દા ઉપર દીકરીઓ આવી ગઈ. અહીંયા રિવોલ્વર હોય, એની આંખ આમું જોવાય નહીં, ભલે દીકરી હોય. હા, એવા રોફ રૂબાબ
એવા એ ભણતર ભણવા માંડ્યા છે. અરે એક દી અહીં હું ઓલું ગામ આપણે કે હું ભાવનગરથી અહીં મને સુરત આવું ભાવનગરથી એટલે બરાબર એક દીકરી બેનને લુગડા પહેર્યા હતા પાયલોટના બલૂન હાકેના મોટબેન. એટલે મને એમ થયું કે આ પેસેન્જર તો નથી. મેં જઈને પૂછ્યું બેન તમે? મને કે હા દાદા. મેં કહ્યું તો મારે નથી આવું, મારે પ્લેનમાં નથી આવું. મેં પૂછ્યું બેન તમે હાંકવાના છો આ બલૂન? મને કે હા દાદા. મેં કહું આપણે નથી આવું. અરે મને કે દાદા કંઈ ન થાય, પણ મેં કીધું મારે રામમઢીમાં જવું છે, મહાવીરમાં નહીં, સુરત જનરલમાં નહીં. તો એ બિચારી એ દાંત કાઢી. મને કે દાદા તો જુઓ એ કશું ન થાય. મને કે તો જય હનુમાનજી કરીને પછી જાવું ક્યાં? ઓલું પોલીસની સિક્યુરિટીમાંથી અંદર તો આવી ગયા હતા. જવું કઈ રીતે ભારી કરી આવી આપણને ખબર નહોતી ને કરે બીજે દિને પ્લેનમાં. પણ પછી તો એ બેસી તો ગયો. હાથ હનુમાન ચાલીસા કરીને, હાથ હનુમાન ચાલીસા શ્રી ગુરુ શરણ સરોજ નિર્મલ. હાવ સાચું કહો છો, ખોટ બોલે માના આમ છે. હાથ હનુમાન ચાલીસા કરીને તાવડો આ સુરતનું બલૂન સ્ટેશન આવી ગયું. એટલે હાશ કર્યું મેં. એ બેન ઉતરી, એને મેં કીધું બેન તને થેન્ક યુ, તારા મમ્મી પપ્પા નહીં થેન્ક યુ જા. એટલે એ હકીકત હતી કહું છું. એ બેન બિચારી આમ બલૂનને ફરીને મારી પાસે આવી. મને કે દાદા મારા મમ્મી પપ્પા છે ને એ રામમઢીમાં આવે છે. મને ખૂબ સંતોષ થયો. વાહ! પણ સમય એવો આવે છે એ મારે એવું કહેવાનું હતું. પછી તો દીકરીઓ બહેનું એની પોસ્ટ ઉપર આપણે એના પ્રત્યે માન થયું કે વાહ ધન્ય છે બેન, તમારી હિંમતને ધન્ય છે. અને હવે એક થોડો ગાળો વયો જશે ને એમાં એ બધા ફ્રેશ થઈ જશે. તમે અત્યારે એને ક્યાં ક્યાં કેવી રીતે સમજી શકતા નથી અને એ બિચારા તમને સમજી શકતા નથી. શું કામ? તમે તમારી પેઢીઓને પકડી છે કે આ પેઢીઓમાં ક્યાંક દાગ ન લાગે એ તમે પકડી રાખ્યું છે. એણે પકડી રાખ્યું કે અમારે જિંદગી કાઢવી છે. તમે કહો એમ હવે નહીં હાલે. અંતરિયાળથી નથી જોતી. આને તો કઈ શાકભાજીની માર્કેટ છે, નથી જોતી નથી જોતી. અને અહીં કોઈ કાંઈ કહેતું નથી, કાંઈ ને કહે નથી જોતું તો કાંઈ નહીં. અરે વાહ! આપણે કંઈક ફરજ ચૂક્યા છીએ, ફરજ ચૂકી ગયા છીએ. એટલે હું એમ કહું છું કે મા બાપ બનીને આપવું હોય ને તમારા બાળકને તો કંઈક મા બાપ બનીને આપજો. સંસ્કાર આપો તો એ મા બાપ બનીને આપજો. શરીરમાં વ્યસન નથી જોતું, આ માથામાં કલેશ નથી જોતો. અને બાળકને જો કાંઈ આપવું હોય તો તમે મા બાપ થઈને આપજો. પતિ પત્નીની થઈને આપવા જાશો ને સંસ્કારો, એ તમારા સંસ્કારોને જોઈ લેશે. તમારું જોયેલું હશે એમ જ કરવાના છે, તમારું કીધેલું નહીં કરે. તમને જોશે કે મારી મમ્મી મારા પપ્પા મારી મમ્મીને ગાળ બોલે છે, મારે એ બધું જોઈ જશે એમ જ એ વર્તન કરવાના છે. પછી તમે કહો બાપુ હું છોકરો મમતો નથી. ઘણા બહેનો આવે કે જવા દે હો દીકરાને હો માનતા જેમ હોય. બાટલીઓ લઈને આવે દવાની કે કોકે કીધું રામમઢી છે એટલે અહીં આવી નકર દવાની બાટલી હારી મારે મરી જાઉં. મેં કહું મરી ન જવાય, મરી ન જવાય. એના કરતાં સાસુ ન થવાય. માં થઈ જાવ ને, માં થઈ જાવ તો મરવાનું નહીં આવે. સાસુ થશે તો મરવાનું આવશે. સાસુ પણ મારું માન રાખે છે ઘણા બધા, ખૂબ માન રાખે. મોહ સકલ વ્યાધિન કર મૂલા તિનિત કાજ ઉપજત બહુ સૂલા. મોહથી બધા સૂળ જાગે છે. એટલે ભગવાન એવો બધો પ્રેમ પ્રગટ કરે છે કે ગોકુળમાં આનંદ થયો છે, નંદ ઘેરે આનંદ થયો છે. અને કણ કણમાં એક ઘાસના તણખલામાં, પશુઓમાં, પંખીઓમાં, જલમાં, પર્વતમાં ચારે બાજુ સુગંધ આવવા માંડી. ભગવાન પધાર્યા છે. એ પ્રેમનું આખું સામ્રાજ્ય ચારે બાજુ ફેલાઈ ગયું. માટીમાંથી સુગંધ આવે,
આજે ઘાસમાંથી સુગંધ આવે, વૃક્ષો પણ સુગંધ આપે, ફળમાં સુગંધ આવે. અરે પશુઓ પણ એવા સુંદર મજાના આહાર કરે, એમાંથી એ સુગંધ આવે. એના દૂધમાં, એના ઘીમાં, એમાં અનાજમાં, બધે સુગંધ પ્રેમની એક અદ્ભુત સુગંધ. પહાડોમાં એવા સરસ મજાના લતા વૃક્ષ વનસ્પતિઓ, એમાંય સુગંધ આવે. ગાયોના ખડિયું, ગાયોના ગૌમૂત્ર, ગાયોના ગોબર, એમાંથી એવી પ્રેમની પરિભાષા ભગવાને ફેલાવી છે. અને હવે જવાનું આવ્યું છે કૃષ્ણ બળભદ્ર મથુરામાં જાય છે રે. 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 સખી વ્રજમાં વાતો એવી થાય છે, સખી વ્રજમાં વાતો એવી થાય છે. અરે સખી વ્રજમાં વાતો એવી થાય છે. એ સખી વ્રજમાં વાતો એવી થાય છે. મારો વાલો મથુરામાં જાય છે રે. મારો વાલો મથુરામાં જાય છે રે.